તમારા બધા જ ડોક્યુમેન્ટમાં તમારું અટક નામ છે એ સાચી છે, પરંતુ તમારી જે એલસી છે, માર્કશીટ છે, એમાં અટક છે એ અલગ છે અને તમારે સુધારવું છે. અને વધુમાં વાત એવી આવી છે કે તમારું જે બાળક છે તે સ્ટડી કરે છે અથવા 10મા 12મામાં જે મતલબ પૂર્ણ થવા આવ્યું છે અને એમને પણ એમના બધા ડોક્યુમેન્ટમાં સાચી અટક છે, પરંતુ જે શાળા રેકર્ડ અને માર્કશીટ છે એમાં પણ તમારી જ જેવી ઇસ્યુ છે એવું બાળકને પણ ઇસ્યુ છે. હવે જ્યારે તમે તમારા બાળકનું જે તે માર્કશીટ છે અથવા જે તે શાળા રેકર્ડ છે એમાં સુધારણા કરવા છે, પરંતુ તમારું જે તે ફાધરના ડોક્યુમેન્ટમાં જે માંગણી કરવામાં આવે છે એ એલસી આવે છે અને એલસીમાં પણ તમારે અને તમારા બાળકને જે એલસીમાં અટક છે એવી જ થતી હોય છે. જ્યારે બાકીના ડોક્યુમેન્ટમાં તમે ગેજેટ કરાવીને તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ કે અન્ય જેવા ડ્રાઇવિંગ લાયસન્સ છે કે અન્ય કોઈ પણ એવા ઓનલાઈન ડોક્યુમેન્ટ બને છે એમાં તમે કરેક્શન કરાવી દીધું છે, પરંતુ જે તમારા શાળા રેકર્ડ છે તેમાં તમારું અને તમારા બાળકમાં જે તે કરેક્શન છે કરાવવાનું બને છે. ઘણા મિત્રોને મને ઇન્સ્ટાગ્રામ પર ડીએમ આવેલા છે અને જે અનુસંધાને મેં એમને જણાવેલ છે અને એ એમના સાથે જે મારો એક્સપિરિયન્સ છે અને એમને જે મેં સજેશન આપ્યું છે એ જ વાત હું અહીંયા તમને જણાવું છું કે આવી રીતે જે તે તમારા કરેક્શન છે એ કરાવી છે. તો તમે થંબનેલમાં જોયું છે કે શાળાના પ્રિન્સિપાલ અને જે તે તમારા લોકલ કે અથવા કોઈ જાણીતા એવા એડવોકેટને તમે મળો છો અને તમે જે તે તમારું એલસી અથવા તમારા જે તે બાળકના એલસી અથવા એમના શાળા રેકર્ડમાં જે તે નામના રિલેટેડ એટલે કે ભલે તમે અંદર અટકને પણ ઇન્ક્લુડ કરો એમાં તમારે જે તે કરેક્શન છે એ કરવું છે અને એમને મળો છો છતાં પણ એમના દ્વારા પણ તમારી વાત છે એને નકારવામાં આવે છે, તો તમે કયા પગલાં છે એ લઈ શકો અને કઈ માહિતી છે તમે મેળવી અને તમારી જે તે આ સિચ્યુએશન છે એને રિલેટેડને ટર્મિનેટ કરી શકો. તો સૌથી પહેલા તો તમારા મિત્રો એક વાત ધ્યાન રાખવાની છે, તમારે ગભરાવાનું નથી. વધારે તમારો સ્ટ્રેસ છે ને એ તમને ખાલી ખોટા ખર્ચામાં ઉતારી દેશે અને જેવી તમને કોઈ ખોટી માહિતી આપશે અને તમને સાચી લાગશે તો પણ તમે એને અનુસરીને ખોટા ખર્ચા બેસી જશો. તો સૌથી પહેલા તમારે તો શાંત બેસવાની જરૂર બનશે અને પછી તમારે જે તે પ્રોસિજર છે એ કરવાની છે. તો અહીંયા જે તે વાત હું તમને જણાવું છું કે એક બરોડાથી ભાઈનો મને કોન્ટેક્ટ થયો હતો અને એમની સાથે જે ઇન્સ્ટાગ્રામ પર મારી સાથે વાત થયેલી હતી એ અનુસંધાને મને એવું લાગ્યું કે જે હું સમજાવવા માંગુ છું એ સમજતા નથી અને ક્યાંક અલગ જ રીતે વાતની પુરવાર કરે છે અથવા અલગ મતલબ નીકળે છે અને ખોટો ખર્ચો બેસી શકે. તો ત્યારે એમની સાથે મારી ટેલિફોન જે તે વાતચીત કરેલ છે અને મેં બને ત્યાં સુધી એમને સંતોષકારક જવાબ પણ આપેલ છે. તો એ અનુસંધાને હું તમને વાત કરું છું કે જે વ્યક્તિ સાથે અમારે વાત થયેલ હતી એમની મતલબ 30, 35, 37 વર્ષ જેટલી ઉંમર હતી અને એમના બાળક જે સ્ટડી કરતા હતા એટલે કે અરાઉન્ડ 5મું, 6ઠું અને એક બાળક હતું કે જે 11મું ભણતો હતો. એ પ્રમાણે તમે એમની ઉંમર તમે સમજી શકો છો. એક્ઝેક્ટલી મને અહીંયા ખ્યાલ નથી કેટલી ઉંમર હતી. તો અહીંયા વાત એવી હતી કે જે તે ભાઈ હતા, જે વ્યક્તિ છે એમના બધા ડોક્યુમેન્ટમાં એમને કરેક્શન કરાવી લીધું હતું, જેવી અલગ અલગ વિડીયોમાં મેં ચેનલ પર બતાવેલ છે એ પ્રકારે ગેજેટથી એમને આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ બધા ડોક્યુમેન્ટમાં એમને કરેક્શન કરાવી લીધું. હવે જ્યારે બાળકના જે અટક છે એમાં પણ કરેક્શન કરાવવાની એમને જરૂર બને છે, તો એમને પણ એ ગેજેટ કરાવીને બાકીના બધા ડોક્યુમેન્ટમાં કરેક્શન કરાવી દીધું અને જેવા અલગ વિડીયો મેં અહીંયા ચેનલ પર બનાવેલ છે એ પ્રકારે એમને વગર કોર્ટે એમના બાળકના જે અટક છે એમાં કરેક્શન કરાવવાની એમને પ્રોસેસ કરી, ડીઓ ની જે તે પ્રોસિજર કરી હતી અને જ્યાં અહીંયા તમે બીજા વિડીયોમાં જોયું હશે એ પ્રમાણે એમને જે એફિડેવિટ છે, અલગ અલગ એમના ડોક્યુમેન્ટ છે જેવા કે આધાર કાર્ડ છે, એમની એલસી છે, આ બધા ડોક્યુમેન્ટ એમને આપ્યા. તો ત્યાં એમને આ એક પ્રોબ્લેમ નીકળ્યો હતો કે એમના ફાધરના જે એલસી છે એમને પણ જે અટક છે એ કરેક્શન એમને કરાવવાની જરૂર પડી હતી, કારણ કે અહીંયા ડીઓ દ્વારા પ્રોસિજર થતી હોય છે. હવે અહીંયા જ્યાદાતર મેં પ્રોસિજર જોઈ એ પ્રમાણે ઘણી જગ્યાએ ગુજરાતમાં તમે જોવો છો ને તેમ ફાધરના બધા આટલા જે ડોક્યુમેન્ટમાં અંદર ઊંડાણપૂર્વક જે તે એમનું કહેવાય એ ચેક નથી કરતા અને એ તમારા આ બધા ડોક્યુમેન્ટના કારણે તમને કરેક્શન કરી દેતા હોય છે, કોઈ ઇસ્યુ આવતો નથી. પણ ક્યાંક એવી અડચણ બનતી હોય છે તો ફાધરના પણ આ પ્રકારના ડોક્યુમેન્ટ છે માંગતા હોય છે. તો અમે જે એમને સજેશન આપ્યું એ પ્રમાણે અહીંયા વાત એવી હતી કે જે તે બાળક છે 11મું ભણતા હતા અને હવે એમને 12મામાં સ્ટડી મતલબ પૂર્ણ કરશે અગાઉના વર્ષે, પછીના વર્ષે જે એમનું સ્ટડી પૂર્ણ કરશે અને પછી એમની જે તે ફાઇનલ માર્કશીટ ને જે તે એમની એલસી બનશે. તો એ પ્રકારની જે અહીંયા મેં વાત તમને જણાવું છું. તો અહીંયા એ વ્યક્તિને અમે એવું જણાવેલ હતું કે ફર્સ્ટ ઓફ ઓલ એમને જે સ્ટ્રેસ છે લેવાનો નથી ખાલી ખોટો. એમને પહેલા જે તે નામદાર કોર્ટમાંથી ઓર્ડર લેવાનો છે એમને પોતાના જે એલસી છે એ વ્યક્તિના સુધારણા માટે. જ્યારે પ્રોસેસ કરશે એટલે અરાઉન્ડ 6 મહિના, 1 વર્ષ લાગી શકશે, ડિપેન્ડ ઓન કોર્ટ છે,
ડિપેન્ડન્ટ એરિયા પણ આ છે. જ્યાદાતર એમને જે તે એલસી છે એમાં અટક એ સુધરી જાય. પછી એમને શું કરવાનું છે કે ડીઓ દ્વારા જે ફરીથી એમને પ્રોસેસ કરવાની છે કે જે અગાઉ એમને કરી ચૂક્યા છે, અને અહીંયા તો એમની એલસી છે એ આપવાની છે, જેથી ડીઓ ના ઓર્ડરથી એમના બાળકના પણ જે શાળા રેકર્ડ છે એમાં બધા સુધારણા છે એ અટકના થઈ જાય. એટલે તમારે તો પહેલા અહીંયા સ્ટ્રેસ નથી લેવાનો. આ રીતની એમને પ્રોસિજર કરવાની હતી. કોઈ અલગ લોકોને નાની મોટી અલગ અલગ જે ઇસ્યુ છે થોડા ઘણા બની શકે છે, પરંતુ જે આ અમારા અસીલ સાથે જે અમે વાત કરી હતી એ પ્રકારની મેં અહીંયા જે અમને આ પ્રકારનો જે સિચ્યુએશન બનતી હતી અને એ અનુસંધાને એમને આ પ્રોસિજર કરવાની હતી. પરંતુ વાત અહીંયા એક વાત હતી કે એમને વકીલ સાહેબને પણ મળેલ હતા કે જે માર્કશીટ છે અથવા એમની જે એલસી છે સુધારણા કરવા છે, અને એમને વાત કરેલ હતી કે ના ભાઈ તમારે અમદાવાદ હાઈકોર્ટમાં જે રીટ છે એ કરવી પડશે અથવા તમારે ગુજરાત એજ્યુકેશન બોર્ડ જવાનું પડશે, અને આ રીતની અલગ અલગ વાત કરી હતી. તો ભાઈ વાત અહીંયા એવી છે કે આપણે ગુજરાત એજ્યુકેશન બોર્ડનો એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક નો જે અધિનિયમ છે એ અનુસંધાને તમારે જે તે કોર્ટમાં એ અરજી કરવાની છે, અને એ અરજીના અનુસંધાને તમને જે તે ઓર્ડર છે એ મળશે, અને ઓર્ડરના અનુસંધાને જે તે તમારે સુધારણા છે એ થશે. તો અહીંયા વાત એવી હતી કે જ્યારે ફાધરની એલસીમાં સુધારણા થઈ જશે, આ સિચ્યુએશન પ્રમાણે, બધી સિચ્યુએશન પ્રમાણે હું તમને નથી કહેતો, ફાધરની એલસીમાં સુધારણા થઈ ગયા પછી જો સ્ટડી બાળકનું ચાલુ હોય તો પછી તમારે ડીઓ ના ઓર્ડરથી જે તે તમે માર્કશીટ છે અથવા એલસી શાળા રેકર્ડ છે એમાં તમારે કરેક્શન થઈ જશે, કોઈ જ ઇસ્યુ નહીં આવે. અને જો બાળકનું સ્ટડી પૂર્ણ થઈ ગયું છે તો ફાધરે જે રીતે કોર્ટનો ઓર્ડર મેળવેલ છે એવી જ રીતે બાળકના પણ જે એમના દીકરા છે એમના માટે પણ તમારે કોર્ટ ઓર્ડર લેવો જરૂરી બનશે, અને એમના જે તે બધા ડોક્યુમેન્ટ છે એમાં સેમ ટુ સેમ નામ થઈ જશે.